જેટલું થાય એટલી મનથી સેવા કરવાની. એના માટે તમારે, હું એમ કહું કે કોઈ દિવસ એક માળા નહીં લ્યો ને, કે કોઈ દિવસ એક પરિક્રમા ન લગાડો ને, તોય મારી ગેરંટી છે કે એવી રીતે કરો તો તમારી ભગવત પ્રાપ્તિ નિશ્ચિત છે. અને તમારા સંસારના કર્તવ્ય કર્મો કરતાની સાથે જ, એટલે કાંઈ કર્તવ્ય કર્મો છોડવાની કંઈ જરૂર નહીં. જ્યાં છો ત્યાંથી ભક્તિ કરવાની છે. અને એ ભક્તિ કઈ રીતે કરવાની છે, એ મને ગુરુ કૃપાથી જે કંઈ જ્ઞાન મળ્યું છે ને તમારા માટે મારે પહોંચાડવાનું છે, તો એ આપણે 7 દિવસમાં આપણે એ શીખવાનું છે. 7 દિવસમાં મારાથી જ્યાં સુધી બનશે ત્યાં સુધી તમને જેટલી આવશ્યક સામગ્રી છે કે સંસારમાં રહેતા જ તમારે કેમ નીકળવું, એટલે મનથી જ નીકળવું. એટલે મારા શબ્દોનો તો અન્યથા લેતા જ નહીં. નીકળવું એટલે હું ક્યારે એવું કહીશ જ નહીં, બરોબર. વળી પાછા એમ કહો કે આ બેન તો તમે શું કામ નીકળી ગયા ને અમને શું કામ એવું કહો છો, તો જો એવું નથી. એટલે આમાં પાછા શું હોય, આપણા દરેક જીવના જન્મની સાથે છે ને પ્રારબ્ધ હોય. પ્રારબ્ધ એટલે આપણે કહીએ ને છઠ્ઠીના લેખ હોય. છઠ્ઠીના લેખ એટલે શું થાય કે તમારે જેવા તમે જન્મ્યા ને તો શું તમારું આગળનું પ્રારબ્ધ, તમારું જીવન શું હશે, તમારે કેટલા બાળક હશે, કોણ પતિ હશે, કોણ આપણા મા બાપ તો ત્યાં જ જન્મી ગયા એટલે મા બાપનું તો નિશ્ચિત થઈ ગયું. એ બધું પૂર્વ નિશ્ચિત છે, એમાં કોઈ કાંઈ ન કરી શકે. હા, બહુ આગળ જીવ ચાલી જાય ભગવાનની ભક્તિની રાહમાં અને એના ગુરુ સમર્થ હોય, ભગવત પ્રાપ્ત હોય, તો એ એના પ્રારબ્ધને કાપી શકે છે. તો એવી સંભાવના જે છે એ બહુ ઓછા જીવની છે. આપણે બધા સાધારણ જીવ છે, એટલે આપણે સરળતા પ્રમાણે જ આપણે ભક્તિ કરવાની. બહુ વધારે માથે બોજ લેવા જઈએ અને પછી આ ન થાય ને ઓલું ન થાય એવું નહીં કરવાનું. તો 7 દિવસમાં આપણે જેટલું બને એટલું કેવી રીતે વાસ્તવમાં ભક્તિ કરવી એ જ શીખવાનું છે. અને જોજો એટલું ધ્યાન રાખજો, શ્રીમદ ભાગવત મહાપુરાણ જે છે ને એ ભક્તિનો જ ગ્રંથ છે. આમાં ભક્તિ કઈ રીતે કરવી ને કયા જે ભક્તોએ ભક્તિ કરી અને એને કઈ રીતે ગુરુએ અને એના ભગવાન ઈષ્ટે એને સાથ દીધો, એ જ બધી અહીંયા કથા કહાની છે. એમાંથી આપણે બધામાંથી સાર લેવાનો છે. આપણે કંઈક શીખવાનું છે. એ શીખવાનું છે એ રોજ આમાં નથી કે ધુંધુકારી ઓલો એક વાસમાં આવી જાય અને એ પછી વાસમાં આવીને પછી એક દિવસની એની અવિદ્યાની ગાંઠો જે છે એ ખુલતી જાય. એમ આપણે પણ એક દિવસ આપણું જે અજ્ઞાન છે એને છોડતું જવાનું. અને બીજી વસ્તુ મારે ખાસ કહી દેવાની કે જે હું અહીંથી વ્યાસપીઠમાંથી બોલીશ ને એની હું તમને ગેરંટી દઈ દઉં કે એ અત્યાર સુધી જ્ઞાન જે છે એ તમને કોઈ કથા વ્યાસે નહીં આપ્યું હોય. અને એ મારે એટલા માટે કહેવું પડે છે કે મારા ગુરુજી જે છે એ જગત ગુરુત્તમ છે કૃપાલુજી મહારાજ. 2500 વર્ષમાં જે મૂળ જગતગુરુ થઈ ગયા અને જે લોકો ઓલરેડી ભગવાનના અવતાર જ છે એવા 5 જ મૂળ જગતગુરુ છે. અત્યારે જે શંકરાચાર્યની વિશે આપણે સાંભળીએ છીએ એ શંકરાચાર્ય જે છે એ ગાદીધારી છે. એ મૂળ જગતગુરુ એ રીતે ન કહી શકીએ આપણે એમને, કારણ કે મૂળ જગતગુરુ એટલે જે પોતાની વિદ્વત્તાના બળે જેને ગાદી આપી હોય એ મૂળ જગતગુરુ છે. તો એવા 5 જ જગતગુરુ છે. આપણું એનું આગળથી હું વ્યવસ્થિત બધું સમજાવી દઈશ. પણ આ જે મહારાજજી, અગર જો કોઈ કૃપાલુજી મહારાજનું પ્રવચન તમે સાંભળતા હોય, પ્રેમ મંદિર જેમણે બનાવ્યું છે, તો એ મારા શિક્ષા ગુરુ છે. મેં ઘર જ્યારે મૂક્યું છે ત્યારે કૃપાલુજી મહારાજ માટે જ મૂકેલું. અને પછી એની કૃપાથી આપણે બહુ ઘણું, જે એમ કહેવાય ને કે હું આજે અહીંયા તમારી સામે હોય તો એકમાત્ર મારા કૃપાલુજી મહારાજજીની જ કૃપા છે. અને આગળ અમારો રસમાર્ગ છે, અમારો સખી ભાવ છે, એટલે અમારે સખી ભાવમાં થોડુંક આગળ વધારે વધવું હતું. એટલે આપણે હરિદાસી સંપ્રદાયથી આપણે દીક્ષિત છીએ. એટલે આપણે બિહારીજી જેમણે પ્રકટ કર્યા એ બિહારીજીના સંપ્રદાયથી જે મૂળ વિરક્ત સંત જે છે, જે આજે ગાદીમાં બિરાજમાન છે, એ અમારા જે છે એ ગુરુ છે, દીક્ષા ગુરુ છે. એટલે મારા તરફથી જે તમને જ્ઞાન મળશે એ જ્ઞાન જે છે, તમે એમ કહેવાય ને કે સોલાના, એમ કહેવાય ને આપણું ઓલું 22 કેરેટનું સોનું છે, તો એને તમે જે છે એને સાચવજો. અને બને એટલું હું તો એમ કહીશ કે ખાલી સાંભળીને નહીં, એને પહેલા જ દિવસથી જીવનમાં ઉતારવાનું ચાલુ કરજો. અને જો એ કરો ને એ 7 દિવસમાં તમારા જીવનમાં જો પરિવર્તન ન થાય ને તો તમે કહેજો, તો પછી બેન એની ભાગવતમાં કંઈક પરિવર્તન લાવી દેશે. પણ મારી ગેરંટી છે કે જરૂર થશે. એમાં શું છે કે મૂળ તત્વજ્ઞાનની કમી મોટા ભાગના કથા વ્યાસમાં પણ હોય છે, એવું મેં જોયું. તો આપણે શું કરવાનું છે કે આપણે મેઇન તત્વજ્ઞાનને જ પકડવાનું છે. કથા કહાનીઓ જે છે એ તો બધાને ખબર છે ભાગવતમાં. તો આપણે જે છે એ ભાગવતની મહાત્મયથી શરૂઆત કરીએ છીએ. તો સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એનો અર્થ છે, હે સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ, હું આપને નમન કરું છું